મંદિરોમાં ચોરીના મુખ્ય સૂત્રધારને ઝડપવા પોલીસ એક્શનમાં છે। પોલીસની એક ટીમ રાજસ્થાન જવા રવાના થઈ છે, તો મુખ્ય સૂત્રધાર મેઘારામને ઝડપવા રાજસ્થાન જવા માટે પોલીસની એક ટીમ રવાના થઈ ગઈ છે। અગાઉ રાજસ્થાનની ગારાસિયા ગેંગના 6 આરોપી ઝડપાયા છે, તો આરોપીઓ ગૂગલ મેપની મદદથી મંદિરોની માહિતી એકત્ર કરતા હતા। રાજ્યમાં 34 જેટલા મંદિરોમાં ચોરીને અંજામ આપ્યો છે, તો સ્થળની રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપતા હતા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। જે અલ્પેશ, હવે પોલીસ એક્શનમાં છે, એક ટીમ છે તે રાજસ્થાન જવા માટે નીકળી ગઈ છે, શું છે આમાં અપડેટ? હજી વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર મંદિર ચોરીના ગુનાને અંજામ આપતી ગરાસિયા ગેંગના 6 આરોપીને પૂર્વ કચ્છ પોલીસે ઝડપી પાડ્યા હતા। આરોપીના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થયા છે, જેમાં મંદિર ચોરીનો મુખ્ય સૂત્રધાર મેઘારામ હોવાનું સામે આવ્યું છે અને આરોપીને પકડવા માટે પોલીસની એક ટીમ છે તે હાલ રાજસ્થાન જવા માટે રવાના થઈ છે। આ સિવાય અન્ય પણ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં આરોપીઓ ગૂગલ મેપની મદદથી મંદિરની માહિતી એકત્રિત કરતા હતા અને ત્યારબાદ મંદિરની રેકી કરીને રાત્રિ દરમિયાન તે ચોરીના ગુનાને અંજામ આપતા હતા। અત્યાર સુધીના ગુજરાતની અંદર 34 જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। હાલ મુખ્ય સૂત્રધાર છે તેને પકડવા માટે હાલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।